चलो मैं वेटिंग रूम पण बंद कर दीधो એટલે હવે આવી જશે। ચલો કોઈ પણ બિંદુને ઉગમ બિંદુ સાથે જોડતા મળતા સદિશને તે બિંદુનો અથવા તો તે કણનો તમે બિંદુ અથવા તો કણ પણ કહી શકો, કણનો સ્થાન સદિશ કહેવાય। ક્લિયર આટલી વસ્તુ? ચલો હવે મારે n કણો આપેલા છે, આગળ કેટલા કણો આપ્યા છે? m1 m2 m2 અપ ટુ mn સુધીના। તો n કણો છે, n કણોને એના સ્થાન સદિશ મને આપે છે x1 x2 અપ ટુ xn। મારે એનો દ્રવ્યમાન કેન્દ્રનો યામ શોધવો છે, બરાબર? તો એનો x યામ જ્યારે શોધીએ તો અહીંયા તમે લખશો અહીંયા આગળ પણ કે દ્રવ્યમાન કેન્દ્રની વ્યાખ્યા મુજબ દ્રવ્યમાન કેન્દ્રની વ્યાખ્યા પરથી તેના યામ દાખલા તરીકે તમે x લીધો છે તો અહીંયા તમે લખશો m1 x1 પ્લસ m2 x2 અપ ટુ mn xn। અહીં 3 પણ લઈ લો છો, m3 x3, બરાબર? છેદની અંદર અહીંયા આગળ પ્લસ આવશે પાછું m1 પ્લસ m2 પ્લસ m3 અપ ટુ mn। ક્લિયર? હવે દરેક વખતે આટલું લાંબુ સૂત્ર લખું તો થોડુંક ઓકવર્ડ લાગશે, એટલે આને આમ પણ લખી શકાય સિગ્મા i રનિંગ ફ્રોમ 1 ટુ n mi xi। ખ્યાલ આવ્યો? અને આગળ આવશે સિગ્મા i રનિંગ ફ્રોમ 1 ટુ n mi। લખાય આવું? હા। કોઈને ડાઉટ હોય તો પૂછી લોજો, કાલે પણ આવીને પૂછી શકો છો મને આ સિગ્મા વાળું સૂત્ર, બરાબર? હું આને આમ પણ લખી શકું સિગ્મા i રનિંગ ફ્રોમ 1 ટુ n mi xi અપોન, હવે આ તો તમને સમગ્ર પદાર્થનું દળ સમજાવે છે। સિગ્મા mi જે છે એ બધા દળોનો સરવાળો, અને દળ એક અદિશ રાશિ છે, બરાબર? દાખલા તરીકે જે દળ આપેલું હશે એ દળ એટલે કુલ દળ છે, તો એને અહીં તમે કેપિટલ m વડે દર્શાવો તો અહીં લખો તમે કે જ્યાં સિગ્મા i રનિંગ ફ્રોમ 1 ટુ n mi બરાબર કેપિટલ M, જે શું બતાવે? કુલ દળ। કોઈ ડાઉટ આમાં? આ રીતે સૂત્ર આવ્યું। એ જ રીતે જો તમને વહયામ કીધું હોત, દાખલા તરીકે તમને એવું કીધું 3 ડાયમેન્શનમાં કીધેલું હતું આ વસ્તુ, 3 ડાયમેન્શનની અંદર કેવી રીતે આવે તો જુઓ। દાખલા તરીકે આ તો મેં 1 ડાયમેન્શનની અંદર વાત કરી, એક પરિમાણની અંદર વાત કરી x યામ એટલે। દાખલા તરીકે આ x યામ છે, આ y છે અને z છે, આનું ઉગમ બિંદુ છે। હવે અહીંયા આગળ બધા કણો આપેલા છે, અસંખ્ય કણો છે, બરાબર? અહીંયા આગળ માની લો કે આનું યામ x1 y1 z1, આ કોઈ એનું દળ m1 છે, આગળ m2 છે, તો x2 y2 અને z2। એ જ રીતે અહીંયા આગળ માની લો કે mn દળ છે, તો એનો xn yn અને zn છે। તો જે રીતે મેં x યામ શોધ્યો એવી રીતે આ બધા કણોનો y યામ શોધાય? હેલો? હા। 3 ડાયમેન્શન છે માટે, આ તો 1 ડાયમેન્શન છે માટે આપણે આવું લખ્યું। એક પરિમાણ હતું, એક જ પરિમાણ એટલે ખાલી x અક્ષની જ વાત કરી હતી, પણ આ રીતે 3 ડાયમેન્શન આપેલું હોય, બરાબર? કારણ કે જે પદાર્થ તમે કન્સિડર કરો છો આ 3D માં છે, જો આ 3D માં છે, x અક્ષ પણ આવી શકે, y અક્ષ પણ આવી શકે અને z અક્ષ પણ આવી શકે। એવા સંજોગોની અંદર આપણે એના 3 યામ શોધવા પડે। તો 3 યામ એટલે હવે જે રીતે x શોધ્યો એવી રીતે જો તમે y શોધવા જાઓ, કેપિટલ y, તો એ લખી શકો m1 y1 પ્લસ m2 y2 અપ ટુ પ્લસ mn yn, છેદની અંદર અહીંયા આગળ આવશે સિગ્મા, અથવા તો ડાયરેક્ટ લખો અહીંયા આગળ m1 પ્લસ m2 પ્લસ અપ ટુ mn। તો જે રીતે આ સૂત્ર બનાવ્યું મેં એ રીતે આનું સૂત્ર બને, તો એનું સૂત્ર બનશે સિગ્મા i રનિંગ ફ્રોમ 1 ટુ n mi yi અને અપોનમાં કેપિટલ M। આ y યામ થયો। એ જ રીતે હું z યામ પણ બનાવી શકું, તો અહીં લખાય m1 z1 m2 z2 અપ ટુ mn zn। જો જેને પહેલું સૂત્ર આવડે ને એને બધા સૂત્ર બનાવતા આવડી જાય। ખ્યાલ આવ્યો? હેલો? ચલો તો અહીં આગળ સૂત્ર સિગ્મા i રનિંગ ફ્રોમ 1 ટુ n બરાબર mi zi અને અપોન કેપિટલ M। આ રીતે થયું। ક્લિયર? હવે આનું દળ, દાખલા તરીકે આ આખા સંખ્યા કોણ હતા એનું દળ માની લો કે કોઈ બિંદુ પર અહીં આગળ કેન્દ્રિત થયું, આ દ્રવ્યમાન કેન્દ્ર છે આપણો, આ તમારો x યામ y યામ અને z યામ છે।
એને તમે ઉગમ બિંદુ સાથે જોડો એટલે તમારો કેપિટલ આર યામ થયો, બરાબર. તો કેપિટલ આર યામ મારે મેળવવો છે તો એની માટેનું સૂત્ર આપણે જો ફાઇનલ લખવા જઈએ તો કેપિટલ આર જે થયો એનું સૂત્ર જો 3 ડાયમેન્શનમાં આપણે લખવા જઈશું તો આર બરાબર શું લખાશે? xi કેરેટ પ્લસ yj કેરેટ પ્લસ z k કેરેટ. આ રીતે આવે કે 3 ડાયમેન્શન. અહીં જોઈ શકો છો તમે x y અને z ત્રણેય છે. આ સદિશ હું આ રીતે પણ રજૂ કરી શકું. x યામ તો મારી જોડે છે જ, આ y યામ પણ મારી જોડે છે ને z યામ પણ છે મારી જોડે. x શોધ્યો ને આપણે, આ x શોધ્યો, પછી આ y શોધ્યો ને z શોધ્યો. આ બધી વેલ્યુ ઇનપુટ કરાય. આ કેપિટલ x છે, હું ધ્યાન રાખજો ભાઈ. આ કેપિટલ x, કેપિટલ y અને કેપિટલ z. ઇક્વેશન 1 2 અને 3 આપણી જોડે છે. માની લો કે આને ઇક્વેશન 1 આપું છું અને ઇક્વેશન 2 કેવું છે અને આને ઇક્વેશન 3 કેવું છે. તો 1 2 અને 3 ની કિંમત આની અંદર મૂકો એટલે તમારો આર્યામ શરૂ થઈ જાય, આ સીધો મળી જાય. તો 3 ડાયમેન્શન ની અંદર પણ તમે એને શોધી શકો છો, બરાબર. તો આર્યામ જો મારે લખવો હોય તો અહીં શું લખાશે? x બરાબર, તો અહીં શું લખ્યું છે? સિગ્મા mi xi અપોન, અહીં આગળ એનું કેપિટલ m આવે છે, પ્લસ અહીં i કેરેટ થઈ જશે. એ જ રીતે સિગ્મા mi yi શું થશે? કેપિટલ m j કેરેટ પ્લસ સિગ્મા mi zi અપોન કેપિટલ m અહીં k કેરેટ. હું આને આમ પણ લઈ શકું ને, 1 અપોન m કોમન કાઢી લઈએ તો અહીં આગળ આવશે સિગ્મા mi xi i કેરેટ પ્લસ સિગ્મા mi yi j કેરેટ પ્લસ સિગ્મા mi zi k કેરેટ. આ રીતે પણ રજૂ કરી શકાય તમારાથી. હેલો, હા. ચલો હવે અહીંયા આગળ આ જે વસ્તુ આપણને બતાવે આ આને હું આ રીતે પણ રજૂ કરી શકું છું. 1/m સિગ્મા mi તો છે જ બધાની જોડે. તો સિગ્મા mi x y અને z એને સ્મોલ ri વડે પણ હું રજૂ કરી શકું છું. r1 રનિંગ ફ્રોમ 1 to n આ રીતે પણ થઈ જાય. x y અને z ને હું જે રીતે r વડે દર્શાવી રીતે આ r વડે હું દર્શાવી શકું. ખ્યાલ આવ્યો? હેલો, હા. કોઈ કન્ફ્યુઝન આમાં? કોને ડાઉટ? ના. ઓકે, ચલો. આ વસ્તુ થઈ કેવી કે જ્યારે તમને આ કોઈ 3 ડાયમેન્શન માટે આપેલું હોય ત્યારે, દાખલા તરીકે તમને જે દળ આપેલું છે, દળ તમે દાખલા તરીકે ફૂટપટ્ટી પણ લઈ શકો છો, કોઈ કુંજો પણ લઈ શકો છો, કોઈ પદાર્થ પણ લઈ શકો છો. તો આવા સંજોગોની અંદર એની જોડે શું હોય કે અસંખ્ય કણો હોય. તો અસંખ્ય કણો હોય તે વખતે જો આપણે એનું સોલ્યુશન લાવવું હોય, અસંખ્ય કણો ધરાવતા આ બધા અસંખ્ય કણો છે, તો એવા સંજોગોની અંદર આપણે શું કરીએ છીએ, એ વખતે 3 ડાયમેન્શનની અંદર આપણી જોડે કોઈ પદાર્થ આપણો અનિયમિત આકારનો આપી દીધો તો એવા સંજોગોની અંદર આપણે એને નાના નાના ભાગમાં ડિવાઈડ કરીએ છીએ. દાખલા તરીકે કોઈ જગ્યાએ તમને આવું આપેલું હોય, આ રીતનો કોઈ આકાર આપણને આપેલો હોય, તો આને શું કરવું પડે? તમારે અસંખ્ય ભાગ નાના નાના ભાગમાં એને ડિવાઈડ કરવો પડે, બરાબર. અને આનો જે થયો એને ડેલ્ટા m1 કહેવાય. દાખલા તરીકે અહીંયા આગળથી એનો યામ તમે લો છો, દાખલા તરીકે x1 છે, એ રીતે બીજો અહીંયા આગળ ભાગ પાડેલો છે. અસંખ્ય નાના નાના ભાગ પાડી દઈએ આપણે, આને આપણે કહીએ ડેલ્ટા m2 કહીએ. આનો યામ થઈ ગયો x2. આવી રીતે અસંખ્ય ભાગ આપણે પાડ્યા. તો મારે એના પેલું તો દળ શોધવું છે કુલ, અને પછી એના આ સૂત્રની અંદર આપણે ઉપયોગ કરવો છે. આટલે સુધી સમજ પડી છે ને બધાને? પછી આપણે આગળ વધીએ. આમાં કોઈને કન્ફ્યુઝન ખરું? કોઈને ડાઉટ? ચલો તો પછી આ આકૃતિ દોરીને આપણે તમને સમજાવું. છે કોઈ ડાઉટ આમાં? હેલો, ચલો હવે જુઓ કે દાખલા તરીકે તમને એવા ભાગ પાડી કીધું હોય કે હવે તમારે x યામ, તો x યામનું એક સૂત્ર આપણે ભણી ગયા. x બરાબર આપણે શું લખીએ છીએ? સિગ્મા i રનિંગ ફ્રોમ 1 to n xi mi, અથવા તો mi xi લઈ લો પહેલા, mi xi અપોન સિગ્મા mi, બરાબર. આ સૂત્ર આપણે લખીએ છીએ. પણ જ્યારે આવો આકાર આપ્યો હોય, દાખલા તરીકે એવા તમે કેટલા ભાગ પાડ્યા? એના n ભાગ પાડ્યા, બરાબર. ડેલ્ટા mn, બરાબર. અને આ યામ છે એનો xn. આ રીતે છે આપણી જોડે. તો x યામ જ્યારે તમે કન્સિડર કરતા હોય તે વખતે અહીંયા તમારે લખવું પડે જ્યારે નાના નાના ભાગ પાડ્યા હોય ત્યારે. તો અહીંયા આગળ તમે લખશો સિગ્મા i રનિંગ ફ્રોમ 1 to n ડેલ્ટા mi xi અપોન સિગ્મા
ડેલ્ટા mi I રનિંગ ફ્રોમ 1 to n. આના પરથી આ સૂત્ર બનાવ્યું. ખ્યાલ આવ્યો તમને? હલો. હા. ઓકે, ચલો હવે અહીં જુઓ. યાદ કરો, મેં તમને એવું સમજાવ્યું છે કે જ્યારે ડેલ્ટા t ટેન્સ ટુ 0 હોય ત્યારે આપણે આવું કંઈક લખતા હતા, ડેલ્ટા એક્સ અપોન ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ શું લખતા હતા, dx બાય dt. ક્યારે આવું હોય ત્યારે લખતા હતા. હલો. હા. એ જ રીતે જો તમે ડેલ્ટા એમ જે છે, જો ડેલ્ટા એમ ટેન્સ ટુ 0 લો, અતિ સૂક્ષ્મ ભાગ લો, તો આ જે સિગ્મા વાળું ચિહ્ન છે એ સંકલનમાં રૂપાંતર થાય. ક્યારે આવી પરિસ્થિતિ હોય ત્યારે તમે એને dm લખી શકો છો, ઇન્ટિગ્રેશન આ રીતે. તો જો આ વસ્તુનું અહીંયા આગળ એપ્લિકેશન કરીએ, સિગ્મા આઈ રનિંગ ફ્રોમ 1 ટુ n ડેલ્ટા mi, તો આ જે છે સંકલનમાં રૂપાંતર થાય ને dm થાય. આનું સંકલન મેં તમને શીખવાડ્યું છે. શું થાય આનો મતલબ? નાના નાના ભાગ કરેલા સંકલનનો 0 નંબરનો નિયમ મેં તમને શીખવાડ્યો, યાદ કરો. તો આના બરાબર તમારું કેપિટલ કુલ m થઈ જાય. ખ્યાલ આવ્યો કે નહીં? દાખલા તરીકે આપણે સંકલન શીખ્યા ત્યારે dx બરાબર હું x લખતો હતો, યાદ આવ્યું? તો ઇન્ટિગ્રેશન dm હોય તો અહીં કેપિટલ m આવી જશે. નાના નાના ભાગ જે છે એ આખું સ્વરૂપમાં આવે. પેલું પીઝા વાળું ઉદાહરણ આપી તો યાદ કરો. હેલો, ખ્યાલ આવ્યો ને દરેકને? ચલો, તો આનો મતલબ એ થયો કે અહીંયા આગળ આની જગ્યાએ હું લખી શકીશ ઇન્ટિગ્રેશન, આ તમારું x થયું, આ dm થયું, અને આના બરાબર લખાય ઇન્ટિગ્રેશન dm. હવે બીજી વસ્તુ કહી દઉં કે આ ઇન્ટિગ્રેશન ઉડાડી ના દેતા, dm ઉડે નહીં, હો, ધ્યાન રાખજો. અને આના બરાબર આપણને ખબર પડી જાય છે કે કુલ દળ m થાય, તો આના સૂત્ર થાય 1/m ઇન્ટિગ્રેશન x dm. આ x નું સૂત્ર થાય. ખ્યાલ આવ્યો? ના ખ્યાલ આવ્યો તો હું ફરી વાર સમજાવું. ચલો ફરી અહીં ધ્યાન આપી દો, મને થોડું ડાઉટ જાય છે એટલે તમને. ચલો અહીં જોઈ લો. હવે આવો જે ભાગ આપેલો હોય તો એના સૂત્ર નાના નાના ભાગ કરી દેવાના. દરેક ભાગ ઉપરથી આપણે અહીં સૂત્ર બનાવી શકીએ. x બરાબર હું અહીં લખી શકું સિગ્મા આઈ રનિંગ ફ્રોમ 1 ટુ n ડેલ્ટા mi, અને અહીં આગળ આવશે xi છેદની અંદર સિગ્મા આઈ રનિંગ ફ્રોમ 1 ટુ n ડેલ્ટા mi. લખાય આવું? પહેલું કેટલું છે? પાણી પી જાય. બોલો, લખાશે? હલો, આ સૂત્રમાં કોઈને ડાઉટ હજુ? એકવાર સમજાવો ને. ચલો અહીં જુઓ, આપણી જોડે એક સૂત્ર હતું x વાળું, યાદ કરો. x વાળું સૂત્ર શું હતું? સિગ્મા આઈ રનિંગ ફ્રોમ 1 ટુ n mi xi, અને છેદની અંદર સિગ્મા mi. આવું લખતા હતા? હે, લખતા હતા ને આવું? હવે તમારે શું કરવાનું છે? જ્યાં જ્યાં તમને એમ દેખાય ત્યાં ડેલ્ટા એમ મૂકો. ચલો જુઓ, તો મારે જ્યારે આવો પદાર્થ મને આપ્યો હોય, બરાબર, તો એના અમારે ભાગ પાડવાના કીધા હોય તો હું લખી દઉં સિગ્મા આઈ રનિંગ ફ્રોમ 1 ટુ n ડેલ્ટા mi xi અપોન સિગ્મા આઈ રનિંગ ફ્રોમ 1 ટુ n ડેલ્ટા mi. લખાય આવું? ખ્યાલ આવ્યો? હવે મેં તમને કીધું જ્યારે લિમિટ ટેન્સ ટુ 0 હોય તો આ વિકલનમાં રૂપાંતર થાય. એ જ રીતે જ્યારે તમને સિગ્મા આપેલો હોય તો સિગ્મા જે છે એ સંકલનમાં રૂપાંતર થઈ જાય. ક્લિયર? અને જે ડેલ્ટા આપેલું હોય ડી એ સ્મોલ ડીમાં કન્વર્ટ થાય, એટલે કે ડેલ્ટા એમ છે એ ડીએમ થઈ જાય. તો એના પરથી આ સૂત્ર નીચેનું વિચારો, સિગ્મા આઈ રનિંગ ફ્રોમ 1 ટુ n ડેલ્ટા એમ આઈ. તો આના પરથી આ જે વસ્તુ છે એ સંકલનમાં રૂપાંતર થયું. આ ડેલ્ટા એ ડી માં થઈ ગયો ને એમ થઈ ગયો. તો આનો મતલબ શું થાય? ડીએમ જે નાના નાના ભાગ છે એનું કુલ દળ તમને આપેલું છે, માની લો કેપિટલ M, બરાબર. તો આના બરાબર કુલ દળ M થઈ જાય. આનો મતલબ કે આ બધા ડીએમ નો તમે સરવાળો કરો છો, સમેશન લો છો, એટલે કુલ દળ થઈ જાય. ખ્યાલ આવ્યો? હા.
અહીંયા આગળ તમે હવે લખશો નીચે છેદમાં કુલ દર થઈ જશે એટલે એને તમે આ રીતે લખી શકો છો ઇન્ટિગ્રેશન ડીએમ બરાબર ઉપરનું થઈ જશે પાછું ઇન્ટિગ્રેશન આ ઇન્ટિગ્રેશન આવ્યું આની જગ્યાએ એક્સ પહેલો લઈ લો તમે અને ડીએમ લખાય આવું અને આના બરાબર તમે લખી દો છો કેપિટલ એમ એટલે 1/m ને બહાર કાઢ્યો ઇન્ટિગ્રેશન એક્સ ડીએમ આ રીતનું સૂત્ર બન્યું બોલો હવે કોઈ ડાઉટ ના ઓકે એ જ રીતે હવે વાયનું આ તો એક્સયામ થયો એ જ રીતે હું વાયામ પણ બનાવી શકું ચલો વાયામ માટે શું લખાય તો વાય લખવાનો સિગ્મા I running from 1 to n delta mi yi છેદની અંદર delta mi sigma I running from 1 to n હવે તમને એમ કીધું જ્યારે delta m tends to 0 હોય ત્યારે મેં તમને શીખવાડ્યું કે આ સિગ્માની નિશાની શોમાં સંકલનમાં થઈ જાય તો અહીંયા તમે લખશો ઇન્ટિગ્રેશન dm નીચેની માટે ઉપર માટે સંકલન આની જગ્યાએ સંકલન dm ની જગ્યાએ ડેલ્ટા એમ આવશે ને અહીં y જશે y dm આના બરાબર કેપિટલ M થાય તો સૂત્ર શું થશે 1/m ઇન્ટિગ્રેશન y dm આ થયો તમારો કહો y ખ્યાલ આવ્યો હા કોઈને કન્ફ્યુઝન હોય તો હજુ મને કહી દોજો હો ચલો એ જ રીતે હવે ઝેડિયામ તો તમને આવું ખબર પડી જાય ને કે એના તેથી ઝેડિયામ હું લખી શકું 1/m ઇન્ટિગ્રેશન અહીં શું આવશે z z dm. અને dm ક્લિયર હવે બીજું સમજી લો કે આ dm ને આ dm ને ઉડાડી ના જતા અને આ સંકલન તો ખાલી y એકલો જ રહેશે એટલે એવું થતું નથી એ ધ્યાન રાખજો હા આ સંકલન ઉડે નહીં આ dm ના ઉડે આટલી વસ્તુ જોઈ લો બરાબર ક્લિયર તો આ થઈ તમારી દ્રવ્યમાન કેન્દ્રનું સૂત્ર તારવો એવું તમને કે આ 3 થી 4 માર્કની થિયરી તમારી થાય તો 4 માર્કની થિયરીમાં બધું જ તમારે લખવું પડે બરાબર કે ભાઈ દ્રવ્યમાન કેન્દ્ર શું છે બે બિંદુઓ માટે લીધું પછી n બિંદુ માટે લીધું પછી મેં 3 ડાયમેન્શન માટે કીધું 3 ડાયમેન્શન એટલે x અક્ષ y અક્ષ અને z અક્ષ ફરી આપણે જો કોઈ અનિયમિત આકાર હોય કોઈ કેવો આકાર છે એનું મારે દ્રવ્યમાન કેન્દ્ર શોધવું છે તેની માટેના સૂત્ર તમે આ રીતે ડિફાઇન કરી શકો કોઈ ડાઉટ આની અંદર કોઈને કન્ફ્યુઝન ચલો છે કોઈ ડાઉટ ના ઓકે હવે એવી રીતે તમારે છે ને આગળ એક થિયરી આવશે ફૂટપટ્ટી માટેનું તમારે શોધવું હોય તો કેવી રીતે શોધાય તો એક નાનો ખંડ લેવાનો હોય પછી આ રીતેના સંકલન કરવાનું એ એક્ઝામ્પલ છે એ દાખલો છે આગળ આપણે કરવાના છે એના પહેલાં એક ઉદાહરણ આપણે કરી દઈએ ચલો એક ઉદાહરણ આગળ આપેલું છે જુઓ ઉદાહરણ નંબર 7.1 ચલો ઉદાહરણ 7.1 જુઓ તમને આ સૂત્ર આવડવા જોઈએ હા બીજી વસ્તુ ઉગમ બિંદુના યામ હંમેશા શું આવે x અક્ષ y અક્ષ અને z અક્ષ જે છેદન બિંદુ થાય એ 0 આવે એટલો જ ખ્યાલ છે ને દરેકને હલો ઉગમ બિંદુના યામ શું થાય હા 0 0 0 એટલે એના x y અને z હંમેશા 0 0 જ આવે આ યાદ રાખજો ચલો તો એની માટે જો તમે લખવા જાઓ તો ઇન્ટિગ્રેશન r dm તમે ઉગમ બિંદુ માટે લેતા હોય તો 0 જ આવે કારણ કે ઇન્ટિગ્રેશન x dm બરાબર ઇન્ટિગ્રેશન y dm અને બરાબર ઇન્ટિગ્રેશન z dm કોની માટે ઉગમ બિંદુ માટે 0 જ આવે આ કોઈક વાર ખાલી જગ્યામાં તમને પૂછી શકે ચલો અહીંયા આગળ એક તમને આકૃતિ આપેલી છે અહીં સમજજો આ સમબાજુ ત્રિકોણ આપેલો તમને બરાબર સમબાજુ ત્રિકોણ જેવું છે અને અહીંયા આગળ શિરોબિંદુ પર 3 કણોના દ્રવ્યમાન કેન્દ્ર શોધવાના છે અહીંયા આગળ અનુક્રમે 100 ગ્રામ પછી આપેલું છે 150 ગ્રામ અને પછી 200 ગ્રામ એટલે અહીં 100 ગ્રામ મૂકેલું છે m1 અહીં m2 છે અને અહીં આગળ m3 છે m1 બરાબર તમને આપ્યું છે 100 ગ્રામ m2 બરાબર આપેલું છે તમને 150 ગ્રામ અને m3 બરાબર આપણને આપ્યું છે 200 ગ્રામ ક્લિયર ચલો હવે તમને એમ કીધું છે કે એની દરેકની લંબાઈ એટલે કે l બરાબર તમને 0.5 મીટર આપેલું છે બરાબર એટલે કે દરેક બાજુનું આ માપ આપેલું છે આ પણ 0.5 છે ક્લિયર ચલો છો ને તમે બધાય પાછા આ પણ 0.5 છે
અને આ પણ 0.5 મીટર. ક્લિયર? ચલો આના યામ સ્વાભાવિક વસ્તુ છે કે m1 ના યામ જો તમે લેવા જાઓ m1 માટેના યામ તો એ શું થશે? તો આ થયું તમારી જોડે કયું બિંદુ થયું? આ કયા સ્થાન પર છે? તો 0 0 બરાબર. અહીંયા આગળ જે યામ થવાનો બરાબર, તો અહીંથી આનું અંતર આ x યામ થયો પણ એનો y યામ શું છે? 0 છે. માટે અહીંયા આગળ જો લખવા જાવ તો આના યામ શું થશે? 0.5 અને 0 થાય. પહેલો x લખાય, બીજો y લખાય. બરાબર. હવે આના યામ મારે શોધવાના છે, x અને y આના. બરાબર. આ ખૂણો તમારો કેટલો થયો? 60 અંશનો થયો. આ પણ 60 અંશ અને આ પણ 60 અંશ થાય. આ તમને લંબાઈ આપેલી છે અને આ 60 અંશ આપેલો છે. તો આ યામ મારે શોધવો છે તો x યામ એનો શું થાય? અહીંથી તમે કહી શકો છો કે આનું અડધું મૂલ્ય આવે, પણ x યામની જગ્યાએ હું લખી શકું અહીં આગળ કે દાખલા તરીકે આ l છે, આ l થઈને આ 60 અંશનો ખૂણો થાય તો આ l cos થીટા થાય અને આ l sin થીટા થાય. બે યામ. ખ્યાલ આવ્યો? હલો. હા. ઓકે ચલો અહીં જુઓ આ l બરાબર તમને આપેલું છે એ કેટલા? તો 0.5 આપેલા છે. પેન મારી આ 0.5 અને અહીં આગળ આવશે cos 60, અહીં આગળ આવશે 0.5 sin 60. હવે જોજો અહીં શું થઈ ગયું? 0.5 ગુણ્યા cos 60 એટલે 1/2 આવે. અહીં 0.5 ગુણ્યા √3/2 યાદ છે ને? cos 60 બરાબર 1/2 અને sin 60 બરાબર √3/2. હવે આનું સાદરૂપ આપશો એટલે 0.25 આવશે. અહીં 2 વડે ભાગશો એટલે 0.25 √3. આવું ડાયરેક્ટ ચોપડીમાં આપેલું જુઓ તમે. હલો, દેખાયું? ઉર્મી, કૃષ્ણા, રિદ્ધિ, સમજ પડી? આ યામ કેવી રીતે લખ્યા? હા. ઓકે ચલો. તો હવે અહીંયા આગળ જુઓ આના યામ આનો x1 0 થયો અને y1 એ પણ 0 થયો. ક્લિયર? તો m1 ના યામ જે લખવા જઈએ તો એ શું લખાશે? 0 0. બરાબર. ચલો આ m2 એટલે આ રહ્યો. m2 ના યામ શું થયા? શું લખાશે? તો અહીંયા આગળ 0.5 અને 0 થાય. એટલે m3 ના યામ શું થાય? યામ શું લખાશે? 0.25 અને 0.25 √3 આ રીતે આવશે. ક્લિયર? તો જુઓ અહીંયા આગળ તમારી જોડે x1 બરાબર આવી ગયો 0, x2 બરાબર આવી ગયો કેટલો? 0.5 મીટર અને x3 બરાબર આવી ગયો 0.25. એ જ રીતે y1 બરાબર થઈ ગયો 0, y2 બરાબર થઈ જાય છે આપણી જોડે કેટલો? 0 અને y3 બરાબર થાય છે 0.25 √3. આ સમજ પડી? હા. ઓકે. હવે એના યામનું સૂત્ર ચલો. તો દ્રવ્યમાન કેન્દ્રના યામ x બરાબર આપણે લખીએ છીએ m1 x1 પ્લસ m2 x2 પ્લસ m3 x3 અને છેદની અંદર લઈએ છીએ m1 પ્લસ m2 પ્લસ m3. યાદ છે ને? ચલો m1 બરાબર કેટલું લેવાનું છે? 100 ગ્રામ. બરાબર. ચલો તો અહીં લખો 100 ગ્રામ. x1 કેટલો આપેલો છે? 0. ખ્યાલ આવે છે ને? ચલો m2 કેટલો આપેલો છે? 150. x2 કેટલો છે? તો 0.5. ક્લિયર? પ્લસ m3 કેટલો આપેલો છે? તો 200. બરાબર. અને x3 તમને આપ્યો છે 0.25. છેદની અંદર 100 વત્તા 150 વત્તા 200. therefore x બરાબર હવે જુઓ અહીં શું થશે? 100 ગુણ્યા 0 એટલે 0. ચલો પ્લસ 0.5 એટલે 1/2 કહેવાય. 1/2 અને ગુણ્યા 150 એટલે 75 લખાય. ચલો 0.25 એટલે તમે અહીં આગળ લખી શકો છો 25 ભાગ્યા 100 કરો. બરાબર. એટલે 100 અને અહીં આગળ 4 દુના 8 અને 25 અઠ્ઠા 200. બરાબર. એ રીતે બી તમે લઈ શકો છો. તો 2 ગુણ્યા 25 પણ કરાય અને 25 ગુણ્યા 50 તો જવાબ આવશે 50. ખ્યાલ આવ્યો?
આ 2 મીંડા એટલે 100 હા. એટલે 25 થઈ ગયા, 25 દુના 50 અને છેદની અંદર આ બધાનું સમેશન કરશો. ઉપર પણ ગ્રામમાં છે, નીચે પણ ગ્રામમાં છે એટલે ગ્રામ અરે બેગ દબાઈ ગયેલું. કેન્સલ થઈ જશે કેજીમાં. એટલે ચલો આ 300 ને 400 ને 450 આ થશે 125 ભાગ્યા 450 બરાબર. 125 ભાગ્યા 450 એટલે તમે કરશો પપ્પા એક્ઝામ ની પૂરી થતા સુધી કઈ નહીં કરતા ને. શું કોણ વચ્ચે બોલે છે? હેલો હેલો હેલો. ચલો 125 બરાબર. ચલો તો અહીંયા આગળ તમે 25 50 અને અહીંયા આગળ 9 5 9 45 ક્લિયર. ચલો અહીં 5 અહીંયા હશે 2 એટલે આવશે તમારે 5 ભાગ્યા 18 આટલા મીટર એક્સ યામ તમારો થયો. ખ્યાલ આવ્યા? હેલો. હા. ઓકે ચલો એ જ રીતે હવે તમારે y ચલો y યામ બરાબર સૂત્ર શું થશે? m1y1 પ્લસ m2y2 પ્લસ m3y3 અપોન શું લખાશે? m1 પ્લસ m2 પ્લસ m3. ચલો m1 શું છે? તો 100 છે. એનો y યામ પણ શું લખાય? 0. ચલો m2 કેટલા છે? m2 આપણને આપેલા છે 150. ચલો ગુણ્યા y2 કેટલો આપેલો છે? તો y2 બરાબર પણ 0 છે. ચલો અહીંયા આગળ m3 કેટલો છે? તો 200. એનો y છે 0.25√3. છેદની અંદર આ બધાનું સમેશન જે આવ્યું એ 450 આવ્યા. તો અહીંયા આગળ તમારો જવાબ આવશે 200 ગુણ્યા 25 કરી દો એટલે 25 દુના 50 50√3 ભાગ્યા 450. એક મિનિટનું ગતું રહ્યું. અહીંયા આગળ આવશે 9 તો √3/9 હું આને આમ પણ લખી શકું √3 અને આગળ √3 ગુણ્યા 3 એક √3 કેન્સલ થાય તો 1/3√3 આટલા મીટર. ચલો ક્લિયર? કોઈને ડાઉટ? ના. ઓકે ના. ચલો ના. તો આજે આપણે આટલું રાખીએ છીએ બરાબર. ફરી કાલે બરાબર. બોલો કોઈ ડાઉટ?